પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામે અંધશ્રદ્ધા અને જાગૃતિ મુદ્દે ભારે હોબાળો સર્જાયો હતો। અગાઉ અરવિંદ ભુવાજીએ 5000થી વધુ બાધાઓ પૂરી કર્યાનું જાહેર નિવેદન આપતા ઠાકોર સમાજના આગેવાનો સમાજને અંધશ્રદ્ધાથી દૂર રાખવા સમજાવટ અને ભુવાજીના ઘરે પહોંચ્યા હતા। વાતચીત દરમિયાન મામલો બીચક્યો હતો અને ભુવાજીના સમર્થકોએ સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરતા પરિસ્થિતિ તંગ બની હતી। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો મુના ગામના ઉમટી પડ્યા હતા, જેના પગલે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। આખરે મામલો વધુ ગંભીર બને તે પહેલા અરવિંદ ભુવાજીએ જાહેર રૂપે માફી માંગતા મામલો થાળે પડ્યો હતો। સમાજમાં અંધશ્રદ્ધા સામે જાગૃતિ લાવવાના અભિયાનમાં સર્જાયેલી આ બબાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે। અમે પાખંડ અને અંધશ્રદ્ધા વિરુદ્ધની અંદરના મુહિમના ભાગરૂપે આજે અમે મુના ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ભુવા કરીને આખું અહીં ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા, એની સાથે વાતચીત કરતા હતા। તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી, અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો। એટલે આવા જે મુહિમ ચલાવવાવાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી